હા હા ચાલો. અને તો હવે મને એવું લાગે છે કે આપણે આગળ વધીએ. 6:04 થઈ છે. સૌ મિત્રોને નમસ્કાર. જીવન વિદ્યાના પ્રણેતા શ્રદ્ધેય શ્રી नागराज जी प्रत्येक कृतज्ञता व्यक्त करता हुआ हमने सत्रનો પ્રારંભ કરી રહ્યા છીએ. મિત્રો તૈયાર? મારો અવાજ પહોંચી રહ્યો છે આપને? આવી રહ્યો છે, બરાબર એકદમ આવી રહ્યો છે. હા દીપકભાઈ, આપનો માઇક અનમ્યુટ છે અને મ્યુટ કરી દેજો. મિત્રો, ગઈકાલ સુધી આપણે કેટલે પહોંચ્યા છે અત્યાર સુધી, મતલબ એ કોઈ કહી શકશે બહુ શોર્ટમાં કે આપણે અત્યારે અહીંયા છીએ? જર્ની જ્યાંથી સ્ટાર્ટ કરી અને એક ઓવરઓલ એનો જે છે એક સાર રૂપમાં. હા વિશાલભાઈ. હા વિશાલભાઈ. નમસ્કાર સર. નમસ્કાર સર. આપણે સૌથી પહેલા આઈડેન્ટિફાય કર્યું કે માણસને નિરંતર સુખની જરૂર છે. ત્યાંથી શરૂઆત કરી કે આપણે નિરંતર સુખ ઈચ્છીએ છીએ. નિરંતર સુખ છે તો પછી આપણે સુખ વસ્તુ કઈ છે એને સમજવાનો એને ટ્રાય કર્યો. પછી સુખ એ સમજથી આપણને સુખ છે એવું સમજાવ્યું આપણને. અને પછી સમજથી આપણે ધીરે ધીરે આગળ વધતા ભ્રમને જે જ્યાં નથી, જે વસ્તુ સમજ નથી એ વસ્તુ આપણે ભ્રમ તરીકે નક્કી કરી. અને પછી હવે ધીરે ધીરે હવે આપણને એવું લાગ્યું કે હવે સમજવું છે તો દુનિયામાં ઘણી બધી વસ્તુ શું સમજીશું. તો પછી આપણે નક્કી કરતા આવ્યા કે ભાઈ આપણે શું સમજવું છે. તો આપણે આજુબાજુ આપણે પેલા માણસને સમજવું છે અને માણસની સાથે પ્રકૃતિ એટલે આજુબાજુની જે વસ્તુ છે એને સમજવાની છે. બે વસ્તુ સમજવાની નીકળે છે. બિલકુલ. અને બસ એટલે ધીરે ધીરે કરતા આપણે હવે સમજવાની છે એ તરફ આપણે આવ્યા. હવે બહુ સરસ, બહુ સરસ. અને તો વાત એમ છે કે સમજ્યા વગર ચાલે એવું નથી. જેની સાથે સમજ્યા વગર જીવવા જઈએ છીએ ત્યાં ઘર્ષણ થાય જ છે. એટલે સમજવું અનિવાર્ય છે. પ્રશ્ન અહીં ઉભો થાય કે આપણે તો કેટલા સાથે જીવીએ છીએ અને કેટલા સાથે આ સંસાર કેટલો વિશાળ દેખાય છે. તો કેટલાને સમજવું, તો એના માટે મેં ગઈકાલે વાત કરી હતી કે જેની સાથે જીવીએ છીએ એને સમજવું પડશે, છૂટકો જ નથી. તો કેટલાની સાથે જીવીએ છીએ? તો બે વાસ્તવિકતા સાથે જીવીએ છીએ. એક મનુષ્ય અને એક મનુષ્યેતર પ્રકૃતિ, માનવ સિવાયનો સંસાર, જેને પર્યાવરણ કહી શકાય. આ બે સાથે જીવીએ છીએ. તો આ બેને સમજવું પડશે. હવે સમજવું એટલે શું એને પણ ગઈકાલે મેં ગ્રુપમાં મૂક્યું છે. તો કોઈ કહેશે શોર્ટમાં કે સમજવું એટલે શું? કોઈ વસ્તુને આપણે સમજી રહ્યા છીએ અને અથવા સમજ્યા છીએ, એનું પ્રમાણ શું? એને કઈ રીતે કહી શકાય કે જો આ વસ્તુને મેં આ રીતે સમજી છે, મતલબ હું એને સમજ્યો છું. હાજી, હાથ રેઝ થયો છે. બેનનું નામ મને ખ્યાલ નથી. જગદીશભાઈ. હા જગદીશભાઈ. હા જગદીશભાઈ, તો આપ કહી શકો છો કે સમજ્યાનું પ્રમાણ શું? જે અસ્તિત્વમાં પૃથ્વી પર જે બી વસ્તુ છે એને એના મૂળ પ્રયોજનમાં સમજવી, એનું નામ સમજ. બિલકુલ બિલકુલ. મૂળ પ્રયોજન એટલે શું? મૂળ પ્રયોજન આપણે ગઈકાલે જે ગુલાબના ફૂલની જે વાત કરી, તો ભાઈ ગુલાબનું ફૂલ છે એ શેના માટે છે? તો એ પ્રકૃતિના પૂરક માટે છે, નહીં કે આપણે પોતાનો એનો ગુલદસ્તો બનાવવા માટે કે એનો ગુલાબજળનું પણ મૂળ એનો હેતુ છે એ પૃથ્વીના જે પર્યાવરણ છે એની અંદર ઉપયોગી એનો એક રોલ છે. તો એને એ રીતે સમજવી, એનું નામ સમજ. બિલકુલ બિલકુલ. હા, એક બેન આપનું નામ નથી આવતું, આઈફોન છે. હા, નીતાબેન મારા ખ્યાલથી. હા નીતાબેન, આપ આપનું માઇક અનમ્યુટ કરી અને આપની વાત મૂકી શકો છો. નીતાબેન, અવાજ નથી આવતો. આપનો અવાજ નથી આવતો. માઇક અનમ્યુટ કરવું પડશે આપે. આપનું માઇક મ્યુટ છે. ઓકે સર, મને અવાજ હવે આવે છે આપનો? હા, હવે આવે છે. હા, એટલે હવે એના માટે જ મેં કહ્યું હતું. ઓકે, હવે કેરી ઓન. હું ફર્સ્ટ ટાઈમ જોઈન થઈ છું, એટલે મને બહુ આઈડિયા નથી કે સમજી ગયો. હાજી. તો મિત્રો, સમજવું એટલે એક તો
કોઈ એક વાસ્તવિકતા, કોઈ એક વસ્તુ આ ધરતી ઉપર એનું પ્રગટન કઈ રીતે છે અને એના પ્રગટન માટેની પ્રક્રિયા શું છે, ક્યાંથી શરૂ થઈ અને એ કયા તબક્કે અહીંયા પ્રગટ થયું છે અને એનો ક્રમ એક તો સ્પષ્ટ થવો, અને વત્તા જે કહેવાય કે આ ધરતી પર એની ભાગીદારી શું છે, આ ધરતી પર જે વ્યવસ્થા છે અને એ વ્યવસ્થામાં એની ભાગીદારી શું છે, એની ઉપયોગિતા શું છે, વૈશ્વિક ઉપયોગિતા. પણ વૈશ્વિક ઉપયોગિતા છે એનો અર્થ એવો નથી કે એનો જે છે એ વ્યક્તિગત મતલબ માનવને માટે કોઈ ઉપયોગી નથી. માનવ માટે પણ ઉપયોગી છે, બીજી અવસ્થાઓ માટે પણ ઉપયોગી છે. તો માનવના હે ને મારો એની સાથે સંબંધ શું છે, એ વસ્તુ મને કેવી રીતે ઉપયોગી છે એ સ્પષ્ટ થવું. અને એ ઉપયોગીતા જો આપણને સ્પષ્ટ થાય અને એ રીતે એનો ઉપયોગ કરવા જઈએ અને પ્રકૃતિમાં કોઈ પ્રકારનું શોષણ ઊભું, પ્રકૃતિમાં કોઈ પ્રકારનું અસંતુલન ઊભું ના થાય, પ્રદૂષણ ઊભું પેદા ના થાય અને આપણી જરૂરિયાત સચવાય, તો આપણે એને સાચું માન્યું છે, સાચું સમજ્યા છીએ. અધરવાઇઝ જે છે આપણે એનો ઉપયોગ કરવા જઈએ અને એને લઈને જે છે એ વસ્તુ ધીમે રહીને નામશેષ થવા તરફ જાય અથવા તો પ્રકૃતિમાં કોઈ પ્રકારનું પ્રદૂષણ પેદા કરે, અને તો સમજો કે આપણે એને સમજવામાં ક્યાંક ચૂક રહી ગઈ છે ને આ સમજનું પ્રમાણ છે. ઠીક છે. હવે ગઈકાલે જે વાત થઈ હતી ગુલાબની, જે આપણે હમણાં વાત કરી, તો આ ગુલાબને સમજવું એટલે શું? તો એક તો ગુલાબના છોડની વૈશ્વિક વ્યવસ્થામાં શું ભાગીદારી છે એ સમજવું, વત્તા ગુલાબની માનવ શરીર માટે શું ઉપયોગિતા છે. અને મારા પર્સનલ માટે નહીં, મને એની સુગંધ ગમે છે, મને એનો રંગ ગમે છે, અને હું મારા ઘરમાં પૂજા પાઠ કરું છું એટલે હું પૂજા પાઠમાં આ પવિત્ર કામ છે માટે એને જ્યાં બગીચામાં ઉગેલું છે ત્યાંથી તોડી ચૂંટી અને મારા પૂજા પાઠમાં મૂકું. આને સમજને કોઈ લેવા દેવા નથી. અને એક તો એની વૈશ્વિક વ્યવસ્થામાં ભાગીદારી છે, એ ઉપરાંત જે કહેવાય કે માનવ શરીરની તંદુરસ્તી, માનવ શરીરના સ્વાસ્થ્યના અર્થમાં ઉપયોગી છે, ગુલાબ જળની રીતે, ગુલકંદની રીતે, બીજી રીતે. તો એ વસ્તુ આપણે સ્પષ્ટ થાય ને એ અર્થમાં ગુલાબને ચૂંટીએ, એનો ઉપયોગ કરીએ અને છતાં પૂરું ધ્યાન રાખીએ કે એ બીજા કોઈને વાપરવું હોય તો પણ એ રહી શકે છે અને ફક્ત મારા માટે જ છે, અને એવી ભાવનાથી અથવા એવી માનસિકતાથી આપણે કરીએ તો વસ્તુ સમજાઈ નથી. ઓવરઓલ જે છે સમગ્ર માનવ જાત માટે જે ઉપયોગ મને દેખાય છે સમગ્ર માનવ શરીર માટે ઉપયોગી છે, તો એ અર્થમાં એને આપણે એનો ઉપયોગ કરવાનો. ઠીક છે. હવે મિત્રો આ વાત નીકળી છે તો હું આપને પૂછું કે આ સંપૂર્ણ જે ભૌતિક રાસાયણિક સંસાર છે, મટીરિયલ વર્લ્ડ છે, હે ને, આપણી નજર સમક્ષ દેખાતું 5 ઇન્દ્રિયોથી જે પકડાતો સંસાર છે, એનું પ્રયોજન શું છે? નીતાબેન, આપનું માઇક અનમ્યુટ કરવું પડશે. અનમ્યુટેડ છે સર. સોરી, મ્યુટ કરવું પડશે. સોરી હે ને, એને બંધ કરવું પડશે આપણે. હાજી મિત્રો, આપણે અત્યારે જે પ્રયોજનને સમજવાની વાત ચાલી રહી છે, જેની સાથે જીવી રહ્યા છીએ એને સમજવાની વાત ચાલી રહી છે. તો આપણે જોયું કે આપણે 2 વાસ્તવિકતા સાથે જીવી રહ્યા છીએ, એક મનુષ્ય નામની વાસ્તવિકતા અને એક પર્યાવરણ નામની વાસ્તવિકતા. તો હવે પર્યાવરણ એટલે આપણી નજર સમક્ષ જે સંસાર દેખાય છે માનવને છોડીને, અને હવા, પાણી, ધરતી, વૃક્ષ, વનસ્પતિ, જીવ, જાનવર, એનું પ્રયોજન શું છે? ભૌતિક સંસારનું પ્રયોજન શું? માનવની દ્રષ્ટિએ, માનવના દ્રષ્ટિકોણથી ભૌતિક સંસારનું પ્રયોજન શું? નીતાબેન, આપે કંઈ કહેવું છે? હા, તો આપનું માઇક અનમ્યુટ કરીને આપ જે છે એને કહો. સર, મારી દ્રષ્ટિએ હું એવું માનું છું કે દરેક જીવ સૃષ્ટિ છે જે લાઈવ છે કે પછી એ મૃત અવસ્થામાં છે, પણ એને જીવવાનો પોતાનો અધિકાર છે. એની સ્પેસ જે સમાજની અંદર, જે બ્રહ્માંડમાં છે, એ એના માટે ખૂબ જરૂરી છે એવું હું માનું છું. ઓકે, સરસ. આપનું માઇક મ્યુટ કરી દેજો નીતાબેન, વાત પૂરી થાય ને એટલે. માનવના દ્રષ્ટિકોણથી ભૌતિક સંસારનું પ્રયોજન શું? માનવના દ્રષ્ટિકોણથી, હે ને, માનવ માટે ભૌતિક સંસાર જે છે એ કેમ છે? રમેશભાઈ, આપનો માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકો એમ છો. માનવ માટે માનવેતર જેટલા બી ભૌતિક સંસાર છે
એક તો એ આહારમાં ઉપયોગી છે. પ્રકૃતિ જે ઉત્પન્ન કરે સૌથી પહેલો આહાર આપણને પ્રકૃતિ માનવને ડાયરેક્ટ નથી આપતી, માનવેતર વસ્તુઓથી જ આપે છે. વૃક્ષો ને બધા આવી ગયા, ખોરાક આપણે જે કઈ ઘઉં ચોખા બનાવીએ માનવેતર વસ્તુ બધી. એક તો ખોરાક આપવાનું પ્રયોજન છે, અને બીજું એ માનવેતર જે ખરું એની સાથે એક આખી લિંક, આહારની આખી લિંક જોડાયેલી છે. જો એ નહીં હોય તો એ આહારની લિંક પૂરી નહીં થાય, અને પૃથ્વી ઉપર અથવા માનવની સંખ્યા વધી જશે અથવા તો માનવેતર વસ્તુઓની સંખ્યા વધી જશે. નિયંત્રણમાં રાખવાનું પ્રયોજન. ઠીક છે રમેશભાઈ, સરસ. હાજી બૈજુભાઈ, આપ કઈ કહેવા માંગો છો? હા સર, એમાં એવું છે કે મને એવું લાગે છે કે એક પ્રકારેનું પ્લેટફોર્મ પૂરું પાડે છે, અને અરસપરસ એકબીજાની ઉપયોગિતા માટે એક. બૈજુભાઈ, થોડો અવાજ થોડો વધારવો પડશે આપે. હા, હવે આવ્યો? હા, આવે છે. ઓકે, એટલે એક પ્રકારેનું પ્લેટફોર્મ પૂરું પાડે છે એ જે ભૌતિક જગત છે, એમ કે એ પોતે પણ ઉત્ક્રાંતિના વિકાસમાં કામ કરે છે, રાઈટ? ઠીક છે બૈજુભાઈ, હે ને? આપનું મને થોડું સ્પષ્ટ ન થયું. ઓકે, હાજી, કઈ વાંધો નહીં. સંજયભાઈ કંઈક કહેવા માંગે છે. સંજયભાઈ, આપનું માઇક અનમ્યુટ કરીને મારા અનુસાર મારું માનવું છે કે આપણા શરીરને ટકાવી રાખવા માટે બધું પ્રયોજન છે, મનુષ્યને જોતા એના દ્રષ્ટિકોણથી. બિલકુલ સંજયભાઈ, મૂળ વાત આ છે, હે ને, કે માનવ શરીરની જેટલી જરૂરિયાતો છે, માનવ શરીર પોતે જે છે એ ભૌતિક વસ્તુ છે, અને માનવ શરીરની જરૂરિયાતો પણ ભૌતિક છે. તો માનવ શરીરની જેટલી જરૂરિયાતો છે, રોટી કપડા મકાન રૂપે, અને દૂરગમન દૂરશ્રવણ દૂરદર્શનના સાધનો રૂપે, માનવ શરીરની જેટલી પણ જરૂરિયાતો છે એ જરૂરિયાતોની પૂર્તિના અર્થમાં ભૌતિક રાસાયણિક સંસાર દેખાય છે. ભૌતિક રાસાયણિક સંસારને આપણા શરીરની જરૂરિયાતોના પૂર્તિના અર્થમાં જો, અને એ એક સમજનું પ્રમાણ છે. પણ ભૌતિક રાસાયણિક સંસારથી સુખી થવાનો જે છે પ્રયાસ, અને હું પ્રકૃતિની ગોદમાં જઉં, હરું ફરું, એને માણું, અને એનાથી જે સુખી થવાનો પ્રયાસ છે ને, એ અર્થમાં પ્રકૃતિમાં જે કંઈ આપણે જે છે એ પ્રદૂષણ પેદા કરીએ છીએ, અને અહીંથી આપણે જ્યાં જઈએ ત્યાં આગળ પેટ્રોલના ધુમાડા કરીને જઈએ છીએ. એટલા માટે જે છે પેટ્રોલ ધરતીના પેટાળમાંથી કાઢવામાં આવે છે, અને એ જે કંઈ છે ત્યાં જઈને ખાઈને પછી જે કહેવાય પ્લાસ્ટિકના પડીકા આડા ફેંકીએ છીએ, એ જે કંઈ કરીએ છીએ સરવાળે જે કહેવાય એ ભ્રમિત માનસિકતાની નિશાની છે. ભૌતિક રાસાયણિક સંસારની કુલ પહોંચ અગર સમજ સાથે ભૌતિક રાસાયણિક સંસારને જોવામાં આવે અને એનો ઉપયોગ કરવામાં આવે તો શરીર સ્વસ્થતાથી આગળ એની પહોંચ નથી. સમજપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો શરીર સ્વસ્થ થાય, સમજ વગર એનો ઉપયોગ કરવામાં આવે તો શરીર અસ્વસ્થ થાય, પણ શરીરથી ઉપર એની પહોંચ નથી. અને ભૌતિક રાસાયણિક સંસાર જે છે એ સ્થૂળ છે, અને શરીર પણ સ્થૂળ છે, માટે એ જે છે એકબીજા સાથે એ મેચ થાય છે. પણ આપણે જે માનસિક જે સુખ છે એ એક મનોસ્થિતિનું નામ છે, અને મન એ સ્થૂળ છે કે સૂક્ષ્મ છે, કોણ કહે છે? નીતાબેન, આપનું માઇક મ્યુટ કરવું પડશે. મન સ્થૂળ છે કે સૂક્ષ્મ છે? મન સૂક્ષ્મ વસ્તુ છે. સ્થૂળ અને સૂક્ષ્મ વચ્ચેનો ભેદ કોણ કહી શકશે? કોઈ કહેશે? આપણે જે સ્થૂળ, નીતાબેન આપનું માઇક અનમ્યુટ કરવું. હા, હવે થયું. હાજી, સોરી, મ્યુટ કરી દો. આપનું માઇક મ્યુટ કરી દો નીતાબેન. મિત્રો, સ્થૂળ અને સૂક્ષ્મ વચ્ચેનો ભેદ કોઈ કહી શકશે કે કોને સ્થૂળ કહેવાય, કોને સૂક્ષ્મ કહેવાય? આજની તારીખમાં આપણે જો વિચાર કરીએ તો સોફ્ટવેર અને હાર્ડવેર જે ડિફરન્સ છે એ પ્રકારે આપણે ઉદાહરણ માટે કહું છું. એટલે જેને આપણે અડી નથી શકતા અથવા તો ખાલી આપણે માણી શકીએ છીએ
એ બધી સૂક્ષ્મ વસ્તુ છે અને બાકીની બધી જે છે તે સ્થૂળ વસ્તુઓ છે, જેને અડી શકીએ, જેનો ઉપયોગ કરી શકાય. અને તો મતલબ જે છે 5 ઇન્દ્રિયોની પકડમાં જે સંસાર છે ને, આપણી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ 5 ઇન્દ્રિયો દ્વારા જે સંસાર આપણી પકડમાં આવે છે, અને જેને આપણે સૂંઘી શકીએ છીએ, સ્પર્શી શકીએ છીએ, જેનો સ્વાદ લઈ શકીએ છીએ અને જેને સાંભળી શકીએ છીએ, આ સંપૂર્ણ સંસાર જે છે ભૌતિક સંસાર છે. આ ભૌતિક શરીર, સ્થૂળ શરીર દ્વારા જેટલો સંસાર પકડાય છે એ બધો જે છે સ્થૂળ સંસાર છે. અને જે સંસાર અનુભૂતિ રૂપે છે, અને જે 5 ઇન્દ્રિયોની પકડમાં નથી, 5 ઇન્દ્રિયો દ્વારા આપણે કોઈ એક અનુભૂતિને પકડવી હોય કે આ અનુભૂતિ કેવી છે અને કયા કલરની છે, લાલ રંગની છે, ચોરસ આકાર કયો છે, ચોરસ છે, ત્રિકોણ છે, ગોળ છે, તો મતલબ 5 ઇન્દ્રિયોની પકડમાં નથી એવી જે કોઈ વસ્તુ છે સૂક્ષ્મ છે. ઠીક લાગે છે? આ વાત પહોંચે છે? હાજી. તો હવે સુખ એ સ્થૂળ વસ્તુ છે કે સૂક્ષ્મ વસ્તુ છે? સૂક્ષ્મ. સ્થૂળ એ સૂક્ષ્મ વસ્તુ, સોરી, સુખ એ સૂક્ષ્મ વસ્તુ છે, હે ને? અને અત્યારે આપણે લોકો એને શોધી ક્યાં રહ્યા છીએ? સ્થૂળ વસ્તુમાં, સ્થૂળ સંસારમાં શોધી રહ્યા છીએ, હે ને? હવે જે વસ્તુ જ્યાં છે નહીં ત્યાં ફંફોળી રહ્યા છે. દરિયા કિનારે સુખ શોધવા જઈ રહ્યા છે, હિમાલયની વાદીઓમાં સુખ શોધવા જઈ રહ્યા છે, અને હિમાલયની વાદીમાં જવું પ્રયોજન સહિત કે હિમાલયની વાદીઓમાં, હિમાલયની ગોદમાં જે છે ખૂબ ઔષધિઓ તૈયાર થાય છે અને એ ઔષધિથી શરીર જે છે એ સ્વસ્થ થાય છે. માટે થઈને હિમાલયની વાદીમાં જવું અને આપણે જે છે આપણી જરૂરિયાત પૂરતું અને વેપાર કરવા પૂરતું નહીં. આપણે જોઈ લીધું કે આ વસ્તુ સરસ છે, માટે જે કહેવાય કે એને ત્યાંથી ઉઠાઈ અને સંગ્રહ કરવા માંડ્યો અને સંગ્રહ કરીને વેપાર કરવા માંડ્યો. અને આ કોઈ સમજનું પ્રમાણ નથી, પણ આપણા શરીરની જરૂરિયાત પૂરતી વસ્તુ આપણે ત્યાંથી લીધી અને આપણે જે છે શરીરને સ્વસ્થ બનાવ્યું અને બીજા જે કંઈ છે એને આપણે જાણ કરી કે આ વસ્તુનો આ રીતે આટલા પ્રમાણમાં ઉપયોગથી શરીર સ્વસ્થ થાય છે. અને તો એ અર્થમાં હિમાલય જાઓ, દરિયા કિનારે જાઓ, ડુંગર ઉપર જાઓ, જ્યાં જાઓ, અને એ જે છે એ સમજનું પ્રમાણ છે. પણ માણવાના અર્થમાં જે છે એ ચકાસવાની વાત છે. અને જો સુખ ત્યાં હોય દરિયા કિનારે, તો દરિયા કિનારાના લોકો જે છે એ તો કમાવા માટે શહેરમાં આવે છે. અને આપણે અહીંથી હિમાલય જઈએ છીએ અને હિમાલયમાં જે પ્રજાતિ રહે છે એ કમાવા માટે આજુબાજુ ગામડા અને શહેરોમાં આવે છે, અને એ સુખી થવા માટે ત્યાંથી એ સ્થાન છોડે છે અને આપણે સુખી થવા ત્યાં જઈએ છીએ. મતલબ સુખ નામની વસ્તુમાં આપણે ભ્રમિત છીએ. અને ઠીક છે, તો મિત્રો આગળ વધીશું આપણે. ગઈકાલે આપણે જે ચર્ચા થઈ હતી કે આહાર સંબંધમાં, અને આહારનું પ્રયોજન આપણે ગઈકાલે વાત કરી. આહારનું પ્રયોજન શું કોઈ કહી શકશે? આહારનું કુલ પ્રયોજન? શરીરને ટકાવી રાખવા માટે, શરીરના પોષણના અર્થમાં. અને આહારનું કુલ પ્રયોજન શરીરના પોષણના અર્થમાં. જે આહાર શરીરનું પોષણ ન કરે એ આહાર જ નથી. અને એ પછી આપણે આપણી રીતે આહારના નામે આપણી સ્વાદેન્દ્રિયને તૃપ્ત કરવાના અર્થમાં કોઈ ભળતી વસ્તુ લઈ રહ્યા છીએ. અને આહારનું પોષણ તો, આ શરીરનું પોષણ તો બાજુ પર રહ્યું. ઘણી એવી વસ્તુઓ અત્યારે લેવાઈ રહી છે કે જે શરીરનું શોષણ કરી રહી છે, પણ છતાં આપણને એમ છે કે જે 2-5 સેકન્ડ, થોડીક ક્ષણો આપણી સ્વાદેન્દ્રિયને આનંદ આવે છે. અને આમ તો આનંદ સ્વાદેન્દ્રિયને પણ નથી આવતો. આનંદ કોને આવે છે? અને સ્વાદેન્દ્રિયના માધ્યમથી આપણને આનંદ આવે છે. સ્વાદેન્દ્રિય તો ખાલી માધ્યમ છે. અને એટલે સ્વાદેન્દ્રિયના માધ્યમથી, સ્પર્શેન્દ્રિયના માધ્યમથી આનંદ તો જે છે આપણે જ લઈ રહ્યા છીએ. તો મિત્રો ગઈકાલે એની સાથે એ પણ વાત થઈ કે માનવીય આહાર શું, શાકાહાર કે માંસાહાર? અને ગઈકાલે એના ઉપર પણ થોડી ચર્ચા થઈ હતી. અને એ ચર્ચા એને સમજવાના અર્થમાં ગઈકાલે ગ્રુપમાં મેં એક મેસેજ પણ મૂક્યો હતો કે આપણે માનવીય આહારને સમજવો હોય તો એનો જે મૂળ ઠોસ આધાર અને જે સહજ સ્વીકૃત, સર્વ સ્વીકૃત માનવ સહજ જે એનો જે આધાર છે એ શું, એ ગઈકાલે મેં સમૂહમાં મૂક્યો હતો. તો એ અંગે કોઈ કહી શકશે કે આહારને, માનવીય આહારને ઓળખવો હોય તો એનો માપદંડ શું? મતાંતર, વાદ વિવાદથી મુક્ત માપદંડ શું?
જગદીશભાઈ આપનું માઇક અનમ્યુટ કરવું પડશે. રચના છે. હાજી મ્યુટ અનમ્યુટ કરો. અવાજ કપાય છે આપનો. હેલો. હાજી એક હા હવે આવ્યો છે. હાજી હવે આવ્યો. હાજી હા એટલે આપણે જે ગઈકાલે જોયું તો મેન આપણે શાકાહારી કે માંસાહારી એ નક્કી કરવા માટે જે માંસાહારી પ્રાણી છે એના શરીરની રચના સમજી અને જે શાકાહારી પ્રાણી છે એને શરીરની રચના સમજી તો એના ઉપરથી એવું આપણે તારણ કાઢી શકીએ કે આપણે જે શરીરની રચના છે એ મૂળભૂત રીતે શાકાહારી પ્રાણીઓ જેવી છે એટલે આપણો આહાર શાકાહારી હોવો જોઈએ. બિલકુલ 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 હે ને. તો મૂળ આધાર એ છે આપણે અત્યારે અને માંસાહાર ની તરફેણમાં અને શાકાહારની વિરુદ્ધમાં શાકાહારની તરફેણમાં અનેક દલીલો છે, પણ એ દલીલો જે છે એમ લાગે કે આ પોતે ઊભી કરેલી છે, પોતાની જે છે એ સગવડી. અને પણ જ્યારે આપણે વાત કરીએ કે ભાઈ આ શરીર કોણે બનાવ્યા છે, પ્રાણીઓના શરીર કે માનવ શરીરની રચના કરતા કોણ છે, તો ખ્યાલ આવે છે કે એ તો પ્રકૃતિએ બનાવેલા છે. અને તો હવે પ્રકૃતિએ જે વસ્તુ બનાવેલી છે અને એ તો આપણે સ્વીકારે છે કે એને સમજપૂર્વક બનાવેલી છે, એનો કોઈ વિરોધ નથી. પ્રકૃતિએ કોઈ પક્ષપાત નથી કર્યો અને પ્રકૃતિએ જે છે સમગ્ર વ્યવસ્થાના અર્થમાં અને જે શરીરની રચના જે પ્રમાણે હોવી જોઈએ એ પ્રમાણે બનાવી છે. તો એ પ્રમાણે આપણે જોયું કે આપણા આ ધરતી ઉપર શાકાહારી અને માંસાહારી બે પ્રકારના જીવ જાનવર છે. બંને પ્રકારના શરીરમાં આપણા શરીરની રચના શાકાહારી શરીરને મળતી આવે છે. તો એનો અર્થ કે આપણું શરીર શાકાહાર ને માટે સર્જાયું છે, હે ને. ઠીક છે, આ વાત જે છે ગળે ઉતરે એવી છે, તર્કસંગત છે. ના નથી થતો ને, તર્કસંગત છે. હાજી રમેશભાઈ એવો પ્રશ્ન થાય કે જ્યાં એટલે દરિયાની અંદર માછીમારો આપણે આખું 6 મહિના કાઢતા હોય ત્યાં એ લોકો પાસે શું શાકાહારી ની અપેક્ષા રાખી શકાય, જેમનો વ્યવસાય જ માછલી સાથે કે મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલો છે. હું એક વખત ગયો હતો માછલીઓ કઈ રીતે પકડે એ જોવા માટે. આખો દિવસ એમની સાથે રહ્યો, સવારે ગયો છે રાતે પાછો આવ્યો. બરાબર છે. અને હું એક દિવસ ગયો હતો એટલે મારા માટે હું બિસ્કીટ કે થોડું ઘણું બધું લઈ ગયો હતો. બરાબર છે. પણ એ લોકોનું જીવનશૈલી, એ લોકો આપણા આ તો કન્ટિન્યુઅસ એમનું પ્રોસેસ હોય. તો એ ત્યાંથી જે દરિયામાંથી ઝીંગા કે જે નીકળે છે અને તાત્કાલિક એ બોઇલ કરવા પડતા હતા, ત્યારે વિચાર આવ્યો કે આ લોકોને જેમનું જીવન જ ત્યાં છે તો એ શાકાહાર ક્યાંથી લાવે. હાજી, એટલે આમાં જે છે એ જે મારું સમજવું છે, મારું માનવું છે, અને આપણે ચકાસીશું કે એ ત્યાં દરિયામાં રહીને આટલું જોખમ ખેડે છે અને આટલી મહેનત કરે છે અને એના કરતા ઓછા જોખમે ઓછી મહેનતે એ કોઈ જે છે એવા પ્રદેશમાં આવતા રહે કે જ્યાં વૃક્ષ વનસ્પતિ ખૂબ હોય ત્યાં આવી શકે છે ને સ્થળાંતર કરી શકે છે. એટલે બીજું અંકલ એમાં એવું ત્યાં જ જે છે શું કામ રહી રહ્યા છે અને એની આસપાસના પ્રદેશોમાં કંઈક લોકો છે, એની નજીકના જ પ્રદેશમાં એવા કંઈક લોકો વસે છે કે જે શાકાહાર ઉપર પોતાનું જે છે એ શરીર નિર્વાહ કરી રહ્યા છે. તો એ શું કામ જે છે એ દરિયાનો જ આગ્રહ રાખી રહ્યા છે. અને માણસને તો કુદરતે જે છે કલ્પનાશીલતા આપેલી છે, કર્મ સ્વતંત્રતા આપેલી છે. એ ઈચ્છે ત્યાં ધરતીના એ અહીંથી તો ચંદ્ર ઉપર જઈ રહ્યો છે, મંગળ ઉપર જઈ રહ્યો છે, તે દરિયા કિનારાથી ક્યાંક જે છે એવી જગ્યાએ જઈને વસી શકે એમ છે કે જ્યાં આગળ એને માંસાહાર ન કરવો પડે, આ માછીમારીનો ધંધો પણ ન કરવો પડે. એ બિલકુલ શક્ય છે. મારો તર્ક આ છે, પણ છતાં ઠીક છે. અચ્છા, યશ કઈ કહેવા માંગે છે? હા યશ. હા અંકલ, એટલે વાત એવી જ છે કે જયારે એ લોકો માછીમારનો બિઝનેસ કરે છે, માછલીઓ પકડે છે, બરાબર? હા. તો એ પકડે છે શેના માટે? તો બી આપણે માણસના આહાર માટે. એના સિવાય બીજું એનો કોઈ પ્રયોજન નથી. જયારે માણસ શાકાહારી થઈ જશે તો એમને કરવાની જરૂર બી નહીં પડે. એક્ઝેક્ટલી. અને એમને ખ્યાલ આવી જાય તો આજે ઘણા એવા જે છે માછીમારો પોતાના સંતાનોને ભણાવી અને ધીમે રહીને એમને જે છે આમાંથી બહાર કાઢી રહ્યા છે અને બહાર આવી રહ્યા છે. અને એટલે ઈચ્છે તો બિલકુલ સંભવ છે એવું મને લાગે છે, પણ હવે એ કઈ માનસિકતાથી ત્યાં રહ્યા હશે એ જ જાણે. તો આ રીતની વાત છે. નીતાબેન, આપ કઈ કહેવા માંગો છો? અચ્છા, આપનો હાથ રેઝ થયેલો છે એટલે. હાજી, આપનો. હા, તો મિત્રો આગળ વધીએ આપણે.
મિત્રો ગઈકાલે આપણે એક વાત થઈ હતી કે આ જ સંબંધમાં હે ને આહાર સંબંધમાં કે જેવું અન્ન તેવું મન, આ એક કહેવત છે હે. તો હવે આપણે આ કહેવતને ચકાસીએ સમજના પ્રકાશમાં કે જેવું અન્ન તેવું મન કે જેવું મન તેવું અન્ન. મન એટલે અહીંયા માનસિકતા હે ને. તો જેવું અન્ન તેવી આપણી માનસિકતા કે જેવી આપણી માનસિકતા તેવું આપણે અન્ન પસંદ કરીએ. શું લાગે છે આમાં? પહેલી માનસિકતા છે કે પહેલું અન્ન છે? હાજી વિશાલભાઈ. માનસિકતા પહેલા આવશે. હે? માનસિકતા પહેલા માનસિકતા આવશે. હાજી માનસિકતા જ આવશે. હા હા જગદીશભાઈ. માનસિકતા પહેલા આવશે. માનસિકતા પહેલા આવશે. ઠીક છે. બીજા કોઈ મિત્ર આ બાબતે કઈ કહેવા માંગે છે કે આપણી જે કહેવત છે ને કે જેવું અન્ન તેવું મન, અને તો હવે જેવું અન્ન તેવું મન કે જેવું મન તેવું અન્ન, આ કહેવતને આપણે ચકાસવી પડે ને. આપણે ઘણીવાર એવું બી કહેતા હોઈએ છીએ કે સાત્વિક ભોજન લેવાથી આપણે સાત્વિક વિચારો આપણે આવે કે આપણે આ સ્પિરિચ્યુઅલ જર્નીમાં આપણને મદદ કરે, અને જો આપણે સાત્વિક ભોજન ના તામસિક ભોજન લઈએ તો આપણને બીજી ઘણી રીતે બી તકલીફ આપતું હોય છે, રીતે થતું હોય છે. એ બી એક મારો વિચાર છે. હાજી હાજી વાત સાચી છે. અને તો મિત્રો અહીંયા જોવાની વાત એ છે કે ભોજન સ્થૂળ છે કે સૂક્ષ્મ છે? હલો, ભોજન જે છે એ સ્થૂળ વસ્તુ છે કે સૂક્ષ્મ વસ્તુ છે? સ્થૂળ છે. અને વિચાર સ્થૂળ છે કે સૂક્ષ્મ છે? આ માનસિકતા જે છે, વિચાર એટલે માનસિકતા જ થઈ, માનસિકતાનો ભાગ થયો. એ સ્થૂળ છે કે સૂક્ષ્મ છે? સૂક્ષ્મ. એ સૂક્ષ્મ છે હે ને. તો સ્થૂળ અને સૂક્ષ્મ ને વચ્ચે આમ જોવા જઈએ તો કોઈ કનેક્શન નથી હે ને. સ્થૂળ જે છે સૂક્ષ્મ સુધી પહોંચી નથી શકતો. આપણે એવા ઘણા શાકાહારી જોયા છે જે બિલકુલ પરફેક્ટ સાત્વિક ભોજન લેશે ને છતાં જે કહેવાય કે એ ગુસ્સાથી ભરેલા છે. એવા કંઈક વ્યક્તિઓને હું ઓળખું છું કે જે નોનવેજ પણ ખાય છે અને છતાં એકદમ શાંત સ્વભાવના છે, એકદમ સરળ મૃદુ સ્વભાવના છે. ચકાસવાની વાત છે આ. સાત્વિક ભોજન અને આપણે ત્યાં તો અત્યારે ગુજરાતમાં તો લગભગ જે છે મોટા ભાગના શાકાહારી લોકો છે, અને છતાંય ગુજરાતમાં આપણે જોઈએ છીએ તો લડાઈ ઝઘડા ખૂના મરકી એ બધું થઈ જ રહ્યું છે. એટલે આપણા પોતાના એની વાત કરીએ તો આપણે બી જે છે જે કહેવાય જે ગુજરાતી જે શાકાહારી વ્યક્તિ છે એ તો સામાન્ય રીતે જે કહેવાય કે શાકાહારનો જ પ્રયોગ કરતી હોય છે હે ને. અને એમાં ઘણા બધા શાકાહારી સાત્વિક હોય છે. મતલબ જે છે સાત્વિક ને હું એ રીતે સમજુ છું કે જે શરીરની પ્રકૃતિને અનુકૂળ આવે, ન અતિશય તીખું, ન અતિશય ગળ્યું, ન અતિશય ખાટું, ન અતિશય અને સપ્રમાણ જે છે ભોજન લે, જેથી કરીને શરીર સ્વસ્થ બનેલું રહે. શરીર સ્વસ્થ રહે તો શરીરની સાથે જે મન જોડાયેલું છે અને એ મન પણ જે છે એ શરીરની સ્વસ્થતાને કારણે જે છે એ પોતે બી સ્વસ્થ રહે. તો એ અર્થમાં આપણે જોઈ શકીએ. હાજી હાર્દિકભાઈ કઈ કહેવા માંગો છો? મને આમાં લાગે છે કે જેવું મન છે તેવું જ અન્ન છે. અવાજ આવે છે બરાબર? હાજી હાજી આવ્યો હે ને. જેવું મન તેવું અન્ન. એમ એટલે હા, એટલે શરીરની જરૂરિયાત અન્ન છે અને મનની જરૂરિયાત ભાવ છે. એનો બહુ કનેક્શન નહીં હરખું. બિલકુલ બિલકુલ. આમ જોડાયેલા છે અને આમ જે છે એ તન અને મન જોડાયેલા છે. અને જ્યાં સુધી આપણે પોતાને શરીર માનીને જીવીએ છીએ ત્યાં સુધી તનનો પૂરો પ્રભાવ મન ઉપર છે. જે સમયે તનથી ઉપર ઉઠી જઈએ છીએ આપણને ખ્યાલ આવી જાય છે અને કે હું તન નથી, હું મન છું. અને તો પછી તનના પ્રભાવથી મહદઅંશે આપણે છૂટી જઈએ છીએ અને બીજો જે કંઈ પ્રભાવ હોય છે એને આપણે ઓળખી શકીએ છીએ કે આ તન પૂરતો સીમિત છે અને આ જે છે એ આને આ રીતે કરવાથી આ તન જે છે વ્યવસ્થિત થઈ જશે. અને
પણ જ્યાં સુધી પોતાને શરીર માનીને જીવી રહ્યા છે ત્યાં સુધી તો શરીર પર થતી કોઈ પણ વસ્તુ અને સીધી જ જે છે મનને પ્રભાવિત કરે છે. અને આમ જોવા જઈએ તો મનનો પણ સીધો પ્રભાવ જે છે તન ઉપર છે. મનની અંદર કોઈ પણ પ્રકારની ઊંચ નીચ થાય અને આંદોલન ઉભા થાય, ઉથલ પાથલ થાય, એનો સીધો પ્રભાવ તન ઉપર પડે છે. આમ એ રીતે જોડાયેલા છીએ. પણ આ જે છે એ ભ્રમિત સ્થિતિની વાત છે કે ભ્રમિત સ્થિતિમાં એ પોતે બી જે છે એ દુષ્પ્રભાવિત થાય છે અને પોતાની સાથે જોડાયેલી વસ્તુને એ રીતે પ્રભાવિત કરે છે. અને સમજદારીની સ્થિતિમાં સમજુ વ્યક્તિ શરીરને પણ એટલું જ સાચવે છે કે સામાન્ય રીતે જે કહેવાય કે શરીરમાં કોઈ પ્રકારની એવી જે છે અવ્યવસ્થા નથી સર્જાતી અને મનથી પોતે જે છે એ એવી સરસ દુનિયામાં જીવતો હોય છે, સમજદારીની દુનિયામાં, કે જેથી કરીને મન બી એનું બિલકુલ સ્વસ્થ હોય છે. તો એના આધારે શું છે કે બંને સરસ રીતે ઓવરઓલ જે છે એ મનુષ્ય સ્વસ્થ હોય છે. સ્વસ્થ મનુષ્યની વાત નીકળી તો સ્વસ્થ મનુષ્ય એટલે શું? સ્વસ્થ માનવ કોને કહેવાય? તનથી સ્વસ્થ, હે ને, જેનું તન સ્વસ્થ, જેનું મન સ્વસ્થ, એ સ્વસ્થ માનવ કહેવાય. નીતાબેન, આપનું માઇક અનમ્યુટ છે ને મ્યુટ કરી દેજો. જેનું તન સ્વસ્થ, સ્વસ્થ તનની નિશાની શું? સ્વસ્થ તનનું પ્રમાણ શું? આયુર્વેદની ભાષામાં કહીએ તો જેના વાત, પિત્ત અને કફ આ ત્રણ દોષ જે છે એ ત્રણેય સંતુલિત હોય તો એ શરીર સ્વસ્થ છે. વ્યવહારિક ભાષામાં કહીએ તો કુદરતી ભૂખ લાગતી હોય, કુદરતી ઊંઘ આવતી હોય અને કુદરતી રીતે પેટ સાફ થતું હોય તો એ સ્વસ્થ શરીરની નિશાની છે. સમજદારીના પ્રકાશમાં કહીએ તો આપણા જે છે હે આપણું એટલે જે આપણે શરીરને ચલાવનાર જે તત્વ છે, જેને આપણે જીવન વિદ્યામાં જીવન કહેવામાં આવે છે અને આધ્યાત્મમાં આત્મા તરીકે પણ ઓળખાય છે. અને આત્માની પોતાની જે છે આત્મા સ્વરૂપના દર્શન કરવાના અર્થમાં અથવા તો સંસારમાં જે છે સમજાવવાના અર્થમાં શરીરની જ્યારે એને જરૂર પડે ત્યારે શરીર તત્પર હોય, શરીર એને સાથ આપતું હોય, એ શરીર સ્વસ્થ કહેવાય. આપણે ઈચ્છીએ કે મારે સમજવું, સમજાવવાના અર્થમાં આ કરવું છે અને શરીર આળસ કરે કે ના અત્યારે નથી ઈચ્છા, હમણાં ઠંડી છે, હમણાં ગરમી છે, હમણાં ચાલવું નથી, તો એ શરીર સ્વસ્થ નથી. ઠીક લાગે છે? આ બાબતે કોઈ મિત્રને કઈ કહેવું છે? નરેનભાઈ, આપનું માઇક અનમ્યુટ છે, આપે કઈ કહેવું છે? હાજી, વાઘેલાજી કઈ કહેવા માંગે છે. હાજી વાઘેલા સાહેબ, આપ આપનું માઇક અનમ્યુટ કરીને વાત કરી શકો છો. આપનો વિડીયો બંધ છે અને માઇક દેખાતું જ નથી. સ્વસ્થ શરીર બાબતે બીજો કોઈ મિત્ર કશું કઈ કહી શકે છે? નહીં, હે ને? અચ્છા, સ્વસ્થ શરીરનો આધાર શું? શ્રમ કરતું શરીર સ્વસ્થ રહે. જે શરીર શ્રમ ન કરતું હોય એ શરીર જે છે એની અંદર જાત જાતની તકલીફો ઊભી થવાની શક્યતાઓ રહે, થાય જ, વહેલી મોડી થાય, હે ને? હવે એ જ રીતે આપણે સ્વસ્થ મનનું સ્વરૂપ શું કોણ કહેશે? સ્વસ્થ મન એટલે માનસિકતા, હે ને? અહીંયા મન એટલે માનસિકતા. સ્વસ્થ માનસિકતાનું પ્રમાણ શું? હા વાઘેલા સાહેબ, આપનો હાથ રેસ થયેલો છે. અચ્છા, પોષકભાઈ આપ માઇક અનમ્યુટ કરીને વાત કરી શકો. નમસ્કાર ભૈયા. નમસ્કાર. સ્વસ્થ મન એટલે આપણા મનના ભાવ અને વિચારની સ્થિતિ પર આપણો સંપૂર્ણ કંટ્રોલ હોય. તમારી ઈચ્છા એ તમારી મનોસ્થિતિની ઉપર તમારું સંપૂર્ણ એમ તમે સંયોજિત કરી શકો. એ મારા મતે એકદમ મનોસ્થિતિ પૂર્ણતા નહીં આવે છે એવું સમજુ છું. બિલકુલ પોષકભાઈ, અને ઠીક વાત છે, સાર રૂપમાં આપની વાત બિલકુલ ઠીક છે. એ સિવાય બૈજુભાઈ કઈ કહેવા માંગે છે? હા સર, એમાં એવું છે કે જે પ્રસન્ન ચિત્ત હોય અને
એક બેલેન્સ્ડ હોય, રાઈટ, કોઈ પણ સંજોગોની અંદર, તો એ મનની સુખદ સ્થિતિ કહી શકાય એમ. ઠીક છે, બિલકુલ. શીતલભાઈ, આપ કઈ કહેવા માંગો છો? આશા, વિચાર, ઈચ્છામાં એક સૂત્રતા આવે ને, એને સ્વસ્થ મન કહેવાય. બિલકુલ. એનું વ્યવહારિક સ્વરૂપ શું? આ તો આપે જે વાત કરીએ તાત્વિક વાત કરી. હા, એટલે વ્યવહારિક સ્વરૂપમાં જ્યારે હું પોતે મારું સ્ટેબલ સ્ટેટ ઓફ માઇન્ડ, એટલે અંતર વિરોધ અંદર ના હોય, એકદમ શાંત હું રહી શકતો હું ગમે તેવી પરિસ્થિતિ હોય, વિપરીત પરિસ્થિતિની અંદર પણ શાંતિ રહે ને, તો એ સ્વસ્થ મનની નિશાની કહેવાય. નિશાની છે. બિલકુલ, બિલકુલ. ઠીક છે. બીજા કોઈ મિત્ર કઈ આ બાબતે? સર, એક પોઈન્ટ એડ કરવો હતો એમાં, કે જે આપણે અંદર જે ઇનર વોઇસીસ ચાલુ રહેતા હોય, રાઈટ, મનની અંદર, એ એવી સ્થિતિ ના હોય એમ. એ જે ઇનર વોઇસ ને અંદરનો જે ચીટ ચેટ ચાલુ હોય ને ઓલવેઝ, એવી સ્થિતિ ના હોય. હાજી, હાજી. સરસ વાત છે. હે ને? જો હું પણ નરેનભાઈ, આપનું માઇક મ્યુટ કરવું પડશે. નરેનભાઈ ડોબરિયા, એમનું માઇક અનમ્યુટ છે. તો મિત્રો, સ્વસ્થ મન, વિશાલભાઈ ને કઈ કહેવું છે? વિશાલભાઈ? હા સર, એટલે જેનું માનવીયતાપૂર્ણ આચરણ હોય, માનવીયતાપૂર્વકનું જેનું આચરણ હોય, એ મન સ્વસ્થ હોય એવું કહી શકાય. હાજી, માનવીયતાપૂર્ણ આચરણનું વ્યવહારિક સ્વરૂપ શું? એ સાર્વભૌમિક, આપણે જે ચકાસણી, આપણે જે સાર્વભૌમિક છે, જે બધી વસ્તુ લોકોને સ્વીકાર્ય હોય એ વસ્તુઓ. હાજી, હાજી. અને તો જો એને એક હું જે છે મારી રીતે મૂકવાનો પ્રયાસ કરું છું, આપ એને ચકાસો. હે ને? તો એક તો જે છે એ વાધા વચકાથી મુક્ત મન, જાત જાતના વાધા હોય, વિરોધ હોય, વચકા હોય, હે ને? રાગ દ્વેષથી મુક્ત મન, ઊંચ નીચના ભેદભાવથી મુક્ત મન, રૂપ, રંગ, લિંગ, ભાષા, પ્રદેશ, મત, પંથ, સંપ્રદાય આધારિત જાત જાતના વાડાઓમાં જે જીવતું મન છે ને, એ અસ્વસ્થ મનની નિશાની છે. અને આવા તમામ ભેદભાવોથી મુક્ત જે મન છે, એ સ્વસ્થ મન છે. જ્યાં સુધી એની નજર જાય છે, જ્યાં સુધી એના વિચાર જાય છે, ત્યાં સુધી એને કોઈ વિરોધ ઉભો નથી થતો. હે ને? એને પોતિકાપણું દેખાય છે. એને ખ્યાલ આવે છે કે આ સંસારમાં જે કંઈ છે એ વ્યવસ્થાના અર્થમાં છે, અને જ્યાં વ્યવસ્થા છે ત્યાં સુખ છે. તો એનો અર્થ કે આ જે છે એ મારા પણ સુખના જ અર્થમાં છે. ફક્ત વસ્તુ એટલી છે કે મને સમજાઈ નથી, માટે મને એનો વિરોધ ઉભો થાય છે. તો બહુ જે છે શોર્ટમાં કહીએ ને, તો વાધા વચકાથી મુક્ત, ઊંચ નીચના ભેદભાવથી મુક્ત, રાગ દ્વેષ વગરનું મન, અને સમભાવ સમદ્રષ્ટિમાં જીવતું મન, આ સ્વસ્થ મનની નિશાની છે. અને એક બહુ મોટું સ્વરૂપ મેં આપને કીધું. આમાં ઊંડા ઉતરવું હોય તો ઘણું ઉતરી શકાય. અને આવા સ્વસ્થ મન જે છે એનું પ્રમાણ શું? તો કોઈ પણ સ્થિતિમાં જે છે, કોઈ પણ સ્થિતિમાં વિચલિત થયા વગર સ્થિર, સ્વસ્થ, પ્રસન્નચિત, પ્રફુલ્લિત રહી શકે, અને પોતાની આસપાસનું વાતાવરણ પણ એવું બનાવે. અને એની હાજરી માત્રથી આજુબાજુ બી જે છે એક પ્રકારનું જે કહેવાય ને કે કુલનેસ, કામનેસ આપણે અનુભવી શકીએ. અને ઘણીવાર આપણે જે છે એ જે અમુક એવા વ્યક્તિઓના સાનિધ્યમાં જઈએ છીએ ને, અમુક જેને આપણે સંત તરીકે ઓળખીએ છીએ, એમના સાનિધ્યમાં જવા માત્રથી આપણી અંદરના જે ઉદ્વેગો છે, આંદોલનો છે, આપણી અંદરનો જે ઉચાટ છે, આપમેળે જે કહેવાય એમના પ્રભાવ માત્રથી જે છે આપમેળે શમી જતો હોય છે. તો આ એક સ્વસ્થ મનની નિશાની છે. સ્વસ્થ મનનો આધાર શું? આવું સ્વસ્થ મન કઈ રીતે તૈયાર થઈ શકે? જેમ જેમ સમય કેળવાય એમ સ્વસ્થ મન બની શકે. દાખલા તરીકે આપણે જીવનમાં જે ઘટનાઓ બનતી હોય રોજબરોજની, જે પરિસ્થિતિ આપણા સામે આવે, એની અંદર આપણે જો મનને કંટ્રોલ કરી અને અંદરના ભાવથી જીવી શકીએ, એમ આપણું મન સ્વસ્થ થાય. અને મન સ્વસ્થ કરવા માટે સમજની જરૂર છે. બિલકુલ. સમજ કેળવવી એટલે શું? રમેશભાઈ, કઈ કહેવા માંગો છો? સમજ કેળવવી એટલે આપણે જે પહેલા વાત કરીએ કે જે વસ્તુ જે પ્રયોજન માટે કુદરતમાં છે એને સારી રીતે સમજવી, એનું નામ સમજ.
બિલકુલ સારી રીતે સમજવી એટલે આપણે સ્પષ્ટ રાખવું પડે હે ને કે એ વસ્તુ આ અસ્તિત્વમાં કઈ રીતે એ પ્રગટ થયેલી છે, એનો ક્રમ આપણને સ્પષ્ટ હોવો જોઈએ હે ને. અને વત્તા જે ક્રમ હોવો જોઈએ, આ ધરતી ક્રમ પર હોવો એનું જોઈએ. પ્રયોજન શું છે? આપણે જે પહેલા સમજ્યા કે ભાઈ દરેક માણસ સુખી થવા માટે પ્રયત્ન કરી રહ્યો છે, તો સામેના માણસના વર્તનથી એનો મારા ઉપર પ્રભાવ ન પડે તો એ મારા સ્વસ્થ મનની નિશાની છે. બિલકુલ બિલકુલ. અને વસ્તુ સમજાવી મતલબ વસ્તુનો ક્રમ સમજાયો, પ્રગટન ક્રમ સમજાયો, વસ્તુનું વૈશ્વિક વ્યવસ્થામાં ભાગીદારીનું સ્વરૂપ સમજાયું, વસ્તુનો બાકીની વસ્તુઓ સાથેનો અંતર સંબંધ સમજાયો, વસ્તુનો માનવજાત સાથેનો સંબંધ સમજાયો અને કે માનવજાત સાથે આ વસ્તુ આ રીતે જોડાયેલી છે, માનવ સિવાયના સંસાર સાથે આ વસ્તુનો આ રીતે સંબંધ છે અને વૈશ્વિક વ્યવસ્થામાં જે છે એની આ ભાગીદારી છે અને આ ક્રમમાં આ પ્રગટ થયેલી છે. આટલી વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ તો વસ્તુને તમે આરપાર જોઈ લીધી, નહીં તો ખાલી વસ્તુને 5 ઇન્દ્રિયો દ્વારા જોઈ. વસ્તુ લાલ છે, લીલી છે, આવડી ત્રિકોણ છે, ચોરસ છે, ગોળ છે, એની સુગંધ આવી મીઠી છે, એનો સ્વાદ આવો છે. 5 ઇન્દ્રિયો દ્વારા જે વસ્તુ પકડાય છે એમાં સમજ નામની કોઈ વસ્તુ નથી. 5 ઇન્દ્રિયો દ્વારા વસ્તુના ખાલી રૂપ રંગ પકડાય છે હે. શરીરના અર્થમાં બહુ તો એના જે છે એ ગુણ પકડાય છે, એ બી સમજના પ્રકાશમાં. એમાં બી સમજ ના હોય તો એ બી શરીર માટે સ્વાસ્થ્યપ્રદ છે કે નથી એ પણ સ્પષ્ટ નથી થતું. તો 5 ઇન્દ્રિયો દ્વારા જે સંસાર ઓળખાય છે એમાં સમજ નામની કોઈ વસ્તુ નથી. પણ એનો અર્થ એવો નથી કે 5 ઇન્દ્રિયોની કોઈ ઉપયોગિતા નથી. 5 ઇન્દ્રિયોની એક ચોક્કસ ઉપયોગિતા છે. શરીરને સ્વસ્થ બનાવી રાખવાના અર્થમાં જે છે એ 5 ઇન્દ્રિયો ખૂબ ઉપયોગી છે. 5 ઇન્દ્રિયો આપણી ડલ થઈ જાય એમ શરીરને સ્વસ્થ બનાવી રાખવું અઘરું પડે. તો આપણી વાત ચાલતી હતી. પોષકભાઈ કઈ કહેવા માંગો છો આપ? ઠીક છે હે ને. તો મૂળ વસ્તુ અસ્તિત્વમાં જે વાસ્તવિકતાઓ છે, અસ્તિત્વ સહજ વાસ્તવિકતા, પ્રકૃતિ સહજ વાસ્તવિકતા, માનવ સહજ વાસ્તવિકતાઓ જે છે એને સમજવી, એનું નામ જ સમજ. ચકાસવાની વાત છે હે ને. અહીંથી જે કંઈ કહેવામાં આવે છે પ્રસ્તાવ રૂપે જ સમજવાનું. કદાચ મારા જે છે ટોનમાં એવું લાગતું હોય કે હું એ વાતને ઠસાવવા માંગુ છું, થોપવા માંગુ છું, હું એ જે છે મારો એવો કોઈ આશય નથી. કદાચ મારો ટોન એવો હોઈ શકે હે ને. અહીંથી જે કંઈ વાત કહેવામાં આવે છે પ્રસ્તાવ રૂપે કહેવામાં આવે છે, એને તમારે તમારી રીતે તર્કસંગત વિધિથી ચકાસવાની. ઠીક લાગે તો એ વિશે આગળ વિચારવાનું, ઠીક ન લાગે તો તમે વાત તમારો જે છે એ વાત મૂકી શકો છો અને એના ઉપર આગળ ચર્ચા કરી શકીએ છીએ. અધરવાઇઝ અહીંથી આપને કોઈ પ્રકારનો ફોર્સ કરવામાં આવતો નથી. અચ્છા, સ્વસ્થ મનની એક બીજી જે વાત છે ને કે એ અંતર વિરોધથી મુક્ત હોય. સ્વસ્થ મનની જે નિશાની છે શું? એ અંતર વિરોધથી મુક્ત હોય. અંતર વિરોધ એટલે શું? કોઈ કહી શકશે અંતર વિરોધ એટલે શું? અંતર વિરોધમાં જીવવું એટલે શું? અને ડ્યુઆલિટીમાં જીવવું એટલે શું? દ્વંદ્વમાં જીવવું એટલે શું? હા વિશાલભાઈ. સર એક સાદું એક્ઝામ્પલ આપું. મારી ઈચ્છા સમજ લેવાની છે પણ સવારે ઉઠવામાં હું આળસ કરું છું, એ મારો અંતર વિરોધ. આ એકદમ સિમ્પલ વસ્તુ થાય છે મારી માટે. બરાબર છે અને નજીક છે, નજીક છે. એ સિવાય બીજા કોઈ મિત્ર? દ્વંદ્વમાં જીવવું એટલે શું? હા પ્રકાશજી. જે જેવું છે એવું એને ના માનવું તો એક અંતર વિરોધ છે. નિયમ અંતર વિરોધ તો એક અનુભૂતિનું નામ છે હે. અંતર વિરોધ એક પ્રકારની અનુભૂતિ છે. એ અનુભૂતિ નું સ્વરૂપ શું અથવા એનું જે છે એ કઈ રીતે જે છે એ ઉદ્ભવ થાય છે હે. કયા સંજોગોમાં અંતર આપણે સતત અંતર વિરોધમાં જીવીએ છીએ એવું નથી, પણ આપણા જે છે દિવસમાં ઘણા વ્યવહારોથી અંતર વિરોધ ઉભો થાય છે. આપણા ઘણા જે છે વર્તનથી, ઘણી કાર્યથી આપણને અંતર વિરોધ ઉભો થાય છે. તો અંતર વિરોધ માટેની એક ચોક્કસ જે છે ને એ સ્થિતિ છે જેનાથી અંતર વિરોધ ઉભો થાય છે. એક ચોક્કસ પ્રકારની અનુભૂતિ છે. હાજી પોષકભાઈ કઈ કહેવા માંગો છો? આપણે ભાવ અને વિચારની સ્થિતિ અને એનું આચરણ, એ બે વચ્ચેની ગેપ હોય. મારા વિચાર કઈ કરવા છે મારા આચરણમાં કંઈક બીજું થઈ જાય છે, તો એ ઘૂંટણ જે અનુભવાય છે એનું નામ અંતર વિરોધ. બિલકુલ 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 બિલકુલ. હા, બીજા કોઈ મિત્ર છે હાથ રેસ થયેલો છે? ઓજિંગા, એમનું નામ જિજ્ઞા. હા હેલો. હાજી જિજ્ઞાબેન. હા બસ એ જ કેવું હતું કે જે આપણા ભાવ હોય ને એ અને વિચારો વચ્ચેનો જે મતભેદ હોય છે ને એ જ અંતર વિરોધ. હાજી હાજી હા ને. સાદી સરળ ભાષામાં કહીએ ને. બીજા કોઈ મિત્ર કઈ કહેવા માંગે છે? અંતર વિરોધ એટલે શું? તો આપણે જે
પ્રકારે ઉઠી રહ્યા છીએ, બોલી રહ્યા છીએ, બેસી રહ્યા છીએ, જીવી રહ્યા છીએ, એનો આપણને જ વિરોધ છે. આપણું ઉઠવું બેસવું જ આપણને ઘણીવાર સારું લાગે છે, ઘણીવાર નથી સારું લાગતું. અને અમુક જગ્યાએ આપણે કંઈક બોલીએ છીએ તો અંદરથી અવાજ આવે છે, અહીંયા ચૂપ રહ્યો તો સારું હતું, અહીંયા તારે બોલવાની જરૂર નથી. અમુક જગ્યાએ ચૂપ રહીએ છીએ ત્યારે અંદરથી અવાજ આવે છે કે અહીંયા તારે બોલવાનું હતું. અને પછી ન બોલ્યા એનો વસવસો રહેતો હોય છે. આવું થાય છે. અમુક જગ્યાએ જે છે એ અમુક પ્રકારે આપણે ઉઠવા બેસવા બોલવા ચાલવાનું હતું અને એ નહીં થવાની જગ્યાએ જે છે એનાથી વિપરીત થાય છે અને તરત જ અંદર જે છે એને લઈને એક પ્રકારનો વિરોધ ઉભો થાય છે. આવું થાય છે. આપણા વિચારોમાં ખેંચમતાણ ચાલે છે. એક વિચાર આમ ખેંચે, એક વિચાર આમ ખેંચે. આપણે નક્કી ન કરી શકીએ કે આપણે કયા વિચાર સાથે જવું. આપણા વિચાર વાણીમાં જે છે, વિચારમાં કંઈક ચાલે છે, વાણીમાં કંઈક આવે છે. અને આ પણ જે કહેવાય કે એક પ્રકારનો જે છે ગેપ છે અને આપણા અંતરવિરોધનો અંદર કારણ છે. અને વિચાર વાણીમાં ગેપ હોય ને તો અંતરવિરોધ ઉભો થાય. વિચાર વાણી વર્તન અને વિચારીએ છીએ કંઈ, વાણી આપણે ઉચ્ચારીએ છીએ કંઈ અને જે છે વર્તન કરીએ છીએ કંઈ. અને આ ત્રણેય વચ્ચેનો જે ગેપ છે એ એક પ્રકારનો અંતરવિરોધની સ્થિતિ ઊભી કરે છે. અને અંતરવિરોધ જે છે એક પ્રકારની પીડાનું નામ છે. જીગુભાઈ કંઈ કહેવા માંગે છે? જીગુભાઈ? હાજી. અને તો સ્વસ્થ મનનું જે પ્રમાણ છે અને કે સતત વિશ્રામમાં રહેતું જે મન છે. હા જીજ્ઞાબેન, કંઈ કહેવું છે આ કોકનું? અને સ્વસ્થ મનનું પ્રમાણ શું? તો આપણે જે વાત કરી સતત વિશ્રામમાં રહેતું. સતત વિશ્રામ એટલે શું? સતત આરામની સ્થિતિમાં. મતલબ વિચારોમાં કોઈ પ્રકારની ખેંચમતાણ નથી, મનની અંદર કોઈ પ્રકારનો અંતરવિરોધ નથી. અને પોતે જે રીતે જીવી રહ્યો છે, ઉઠી રહ્યો છે, બેસી રહ્યો છે, બોલી રહ્યો છે, ચાલી રહ્યો છે, એની સાથે એમાં ક્યાંય જે છે એ ખેંચમતાણ નથી. અને તો એ જે છે એક પ્રકારની વિશ્રામની સ્થિતિ છે. વિચારો સરસ રીતે જે કહેવાય એક પછી એક જે છે એ હાર્મનીમાં ચાલી રહ્યા છે. વિચારોમાં કોઈ પ્રકારની ડિસહાર્મની નથી, વિસંવાદિતા નથી. વિચાર વાણીમાં કોઈ પ્રકારની વિસંવાદિતા નથી. વિચાર વાણી વર્તનમાં કોઈ પ્રકારની વિસંવાદિતા નથી. અને આ બધી જ વિસંવાદિતાઓ અંતરવિરોધનું કારણ છે. અંતરવિરોધ એક પ્રકારની પીડાનું નામ છે. અને એના મૂળમાં સમજનો અભાવ અને નિર્ણય નથી કરી શકતા કે સાચું શું. ઘડીકમાં આ સાચું લાગે છે, ઘડીકમાં આ સાચું લાગે છે અને સ્પષ્ટ નથી થઈ શકતું. આનું નામ અંતરવિરોધની સ્થિતિ. અને તો આ બાબતે આપનું કઈ કહેવું? હા, હેલો. હા છોટુભાઈ. હાજી હાજી, નમસ્કાર બધાને. નમસ્કાર છોટુભાઈ. નમસ્કાર. નમસ્કાર. હા, એટલે મારી થોડી લાઈફ સ્ટોરી શેર કરું. હાજી. મુંબઈમાં રહેલા અને મેટ્રો શહેર, તો નાનપણથી એવું થતું કે ગામડામાં જવું જોઈએ. આ જાતની એક સમજણ, સામાન્ય સમજણ ખ્યાલમાં આવ્યું. પણ હવે શહેરને છોડાય કેમ? કારણ કે જન્મ જ શહેરમાં મુંબઈમાં થયેલો અને કચ્છમાં ક્યારેક આવવાનું થતું અમારે. અમે કચ્છના મૂળ. તો એ રીતે ભણતા ગયા, ડોક્ટર થઈ ગયો. પણ આ મનમાં અંતરવિરોધ સતત ચાલ્યા કરે. પછી એક રસ્તો એવો કાઢ્યો કે મુંબઈની બાજુમાં એક ગામડા જેવી સ્થિતિ, દેવલાલી, નાસિક. તો ત્યાં એક નાનકડી આંખની એક ટ્રસ્ટ હતું. તો ત્યાં આંખની હોસ્પિટલ ચાલુ કરી. આજુ આ એક સમાધાન, એટલે આપણે જેને કહીએ કે સમાધાન નહીં, પણ સોમભાઈ શું કહેતા હોય છે, આપણે એક સમજોતા કરી લીધું. કોમ્પ્રોમાઇઝ, યસ, સમજોતા. કે ભાઈ ચાલો આપણે આપણે વ્યવહારિક ભાષામાં આપણે એડજસ્ટમેન્ટ પણ કહીએ છીએ કે આ એક પ્રકારનું એડજસ્ટમેન્ટ કર્યું. અને એડજસ્ટમેન્ટ એટલે આમ જોવા જઈએ એક પ્રકારનો સમજોતા છે. હાજી એ જોઈ વર્ષ એમાં કાઢ્યા. બરાબર કે ભાઈ આપણે ગામડા માટે કંઈક કરીએ છીએ. હું જઈ નથી શકતો, બોલાવ્યું, પણ છતાં બી ઓલું જે
વિદ્યા જે એક સ્પષ્ટ છોટુભાઈ, આપનો અવાજ કપાઈ રહ્યો છે, ત્યારે નેટનો પ્રોબ્લેમ હોય એવું લાગે છે. સમજો એટલી સ્પષ્ટતા નહોતી. તેથી હવે હમણાં અમે કચ્છમાં શિફ્ટ થઈ ગયા, બરાબર. હા છોટુભાઈ, આપણે સીમા ધ્યાન રાખી અને આ જે છે એટલે આ જીવનના આ એક બધા થયો અને સમજોતા પણ જે સાથે જીવવાનું એ બેસીને પણ અઘરું લાગે છે. ઘરમાં બધાની સહમતિ ન હોય તો આ ઉંમરે હું એકલો તો કંઈ કરી ન શકું, બરાબર. એટલે આ રીતનું એક શેર કરવું હતું. બિલકુલ સાચી વાત છે. એટલે આવું છે. તો મિત્રો, હે સ્વસ્થ મન, જે મન ભૂતકાળની પીડાથી મુક્ત છે ને, એને પણ સ્વસ્થ મન કહી શકાય. અવારનવાર ભૂતકાળના અમુક પ્રસંગો યાદ આવી જાય અને એને લઈને જે છે મનની અંદર એક પ્રકારનો ઉદ્વેગ છવાઈ જાય, અને તો આ પણ જે છે હજી સમજમાં કઈ કમી છે. વર્તમાનનો વિરોધ હોય, આ આમ કેમ છે, આ ખોટું છે, આમ ના હોવું જોઈએ, અને વ્યવસ્થા આમ ના હોવી જોઈએ, જે કઈ છે એનો વિરોધ. ભાઈ જે છે આ છે, હે આના મૂળમાં કોઈ કારણ છે. સમજના અભાવમાં કારણ સ્પષ્ટ ન દેખાય, અને સમજના અભાવમાં જે સ્થિતિ હોય એ દેખાતી હોય, કારણ ન પકડાતું હોય, એને લઈને એક પ્રકારનો વિરોધ બનેલો રહે, અને ભવિષ્યની ચિંતા બનેલી રહે. ભવિષ્યની ચિંતા બી જે છે, જે કહેવાય કે સમજના અભાવમાં ગમે તેટલું હોય, અને છતાં એક પ્રકાર ચિંતા કદી તમારો પીછો ના છોડે. માનસિક ગરીબી બનેલી હોય, અને મારી પાસે આ નથી, મારી પાસે આ નથી, અને મારી પાસે, હું ધારો કે સમજના પ્રકાશમાં વિચારું તો મારા અને મારા પરિવારની જે કઈ જરૂરિયાતો છે, ભૌતિક જરૂરિયાતો, એને પૂરી કરવાના અર્થમાં મારી પાસે પર્યાપ્ત છે. પણ છતાં જે કહેવાય કે મને એમ થાય કે આ પડોશમાં આની પાસે આ છે, સામેવાળા પાસે કાલ સુધી આ નહોતું, એ આવ્યું છે, મારી પાસે એ નથી, હે. અથવા તો કોઈ પદને લઈને કે હું આ પદ પામવા માંગુ છું, આ મોભો ઈચ્છી રહ્યો છું, સમાજમાં આ પદ ઈચ્છી રહ્યો છું, તો એ પ્રકારની બી એક માનસિક ગરીબી જે છે એ બનેલી હોય છે. અસ્વસ્થ મનની નિશાની છે. વત્તા સંબંધોમાં ઘર્ષણ પણ જે છે, હે, સંબંધોમાં જે રીતે તૃપ્તિદાયક સંબંધો જોઈએ, એ સંબંધોમાં ઘર્ષણ રહેતું હોય, એને લઈને પણ મન અસ્વસ્થ રહેતું હોય છે. તો સમજદારી પછી જે છે એ મન સ્વસ્થતા શક્ય છે. અને સામાન્ય રીતે જેનું મન સ્વસ્થ હોય એનું તન સ્વસ્થ જ હોય, સામાન્ય રીતે. અને પછી એક વસ્તુ છે કે શરીર પોતે નાશવંત છે, હે. શરીરને ગમે તેટલું સાચવો, ગમે તેટલું સોનાનું ખવડાવો, અને આપણી જે છે બોલચાલની ભાષામાં એને સોનાનો કોળિયો ખવડાવો, પણ એક દિવસ વિરચિત થવાનું છે. એટલે એ જેમ જેમ એની ઉંમર થાય એમ એની અંદર જે છે એ કુદરતી રીતે જ જે કહેવાય કે ધીમે ધીમે એના અંગ જે છે, હે, એ એની અંદર ગડબડ ઊભી થવાની છે. સમજદાર મન છે એવી સ્થિતિમાં પોતે બિલકુલ સ્થિર સ્વસ્થ રહે, અને એને ખ્યાલ આવે, એક નિયમ એને જાણતો હોય કુદરતનો, કે શરીરનું એક જે છે, શરીરની રચના છે, શરીરની વિરચના નિશ્ચિત છે. કોઈ એક સમયે શરીરને ગમે તેટલું સાચવીશ, અને છતાં શરીર વિરચિત થવાનું છે. તો હવે એ સમય એ સહેજે એને ડિસ્ટર્બ ન રહે. એને ખ્યાલ છે કે ભાઈ હવે આ જે છે શરીરનો સમય પૂરો થવા આવ્યો છે, શરીર જે છે ધીમે રહીને ઓલવાઈ જશે. તો એ સમય પોતે વિચલિત થયા વગર શરીરની અસ્વસ્થતા સાથે જે છે કામ લે. નહીં તો, હે, સમજના અભાવમાં શરીર જેવું અસ્વસ્થ થઈ જાય, મન તરત અસ્વસ્થ થઈ જાય. મન અસ્વસ્થ થાય એટલે શરીર વધુ અસ્વસ્થ થાય. આ એક પ્રકારની સાયકલ બની જાય, હે. અસ્વસ્થ મન મનને, અસ્વસ્થ તન મનને અસ્વસ્થ કરે, અસ્વસ્થ મન તનને વધુ અસ્વસ્થ કરે, વધુ અસ્વસ્થ થયેલું તન મનને અસ્વસ્થ કરે. આ એક પ્રકારની સાયકલ બની જાય. આમાંથી સમજ નામની વસ્તુ જ આ સાયકલમાંથી બહાર કાઢી શકે. અને સમજ દ્વારા સ્થિર થયેલું મન તનને પણ જે છે સ્વસ્થ બનાવવામાં ઘણું જે છે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે. મિત્રો, તો આપણે જોયું કે સ્વસ્થ માનવનું સ્વરૂપ શું? તો શ્રમ કરતું શરીર, વિશ્રામ કરતું મન. જે મન વિશ્રામની અવસ્થામાં છે, વિશ્રામ મતલબ એની અંદર કોઈ, એના વિચારોમાં, એની માનસિકતામાં કોઈ ખેંચમતાણ નથી, એ વિશ્રામની સ્થિતિ છે. અને જે તન શ્રમ કરે છે, હે, એ તન જ જે છે સ્વસ્થ રહી શકે. આજની તારીખમાં આપણી જે ડિઝાઇન છે આનાથી બિલકુલ વિપરીત છે.
અને અત્યારે આપણે તનને મેક્સિમમ વિશ્રામ આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને મનને જે છે મેક્સિમમ શ્રમ આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ વ્હાઇટ કોલર જોબ જે છે અને ઉચ્ચ અભ્યાસ અને પોતાના સંતાનોને અથવા પોતે ઉચ્ચ અભ્યાસ કરવા પાછળની માનસિકતા તમે જુઓ તો એક જ છે કે એ જિંદગી પર જે કહેવાય કે એને શરીરને ચલાવવું ના પડે, એના મનને ચલાવીને અને એને જે છે મેન્ટલ વર્ક, માનસિક કાર્ય કરી અને એ પોતે જે છે એ સારામાં સારું કમાઈ શકે. અને તો અત્યારે બિલકુલ જે છે એ સ્વસ્થ માનવની વિપરીત ડિઝાઇનથી માનવ જાત જીવી રહી છે. દરેક મા બાપ એમ ઈચ્છે છે કે મારા સંતાનને સારામાં સારું ભણાવું, જેથી કરીને એને જે છે પોતાની ટેબલ ખુરશી પર બેસી જાય, આંખના ઈશારે, આંગળીના ઈશારે જે છે એ માણસોને આજુબાજુ જે છે એમની જોડે કામ કરાવે, મશીન ઉપર કામ કરે. અને આ રીતની વાત થઈ રહી છે. એટલે મનને સતત શ્રમમાં રાખવાની વાત છે. અને એ મન જે છે એ કદી જે કહેવાય સ્વસ્થ રહી ન શકે, અને જે તન આરામ કરે છે એ કદી સ્વસ્થ રહી ન શકે. આ રીતની વાત છે. આ મુદ્દા ઉપર કોઈ વ્યક્તિએ પોતાના કોઈ વિચારો વ્યક્ત કરવા હોય તો કહી શકે છે. આજની તારીખમાં મા બાપ જુઓ તો મા બાપનો આશય શુભ છે, સંતાનને સુખી કરવાનો. અને તો એ આશયથી જે છે મા બાપને બાળકને નાની ઉંમરથી ઘરમાં કોઈ કામ ચીંધતા નથી. એને ખાલી એટલું જ કહે છે, બેટા એક જગ્યાએ તારે જે છે બેસી રહેવાનું, તારે તારા ભણવામાં ધ્યાન આપવાનું, અને ઘરના નાના મોટા બધા જ કામ જે છે અમે કરીશું, તારી બધી જ જે છે તારે જે કઈ કામ છે એ પણ અમે કરીશું. આશય શું કે આ ખૂબ ભણે, ખૂબ ભણીને જે કહેવાય કે મોટો સાહેબ થાય અને જે છે વ્હાઇટ કોલર જોબ કરે, જેથી કરીને એમના શરીરને સહેજ પણ શ્રમ ન પડે. અને મા બાપનો આશય શુભ છે, પણ શુભ વસ્તુ સ્પષ્ટ ન થઈ હોવાના કારણે આગળ જતા એ જ સંતાન જે છે શારીરિક ને માનસિક બંને રીતે બીમાર પડે છે. છોટુભાઈ આપનું માઇક મ્યુટ કરવું પડશે. મિત્રો, આટલી વાતચીત ઉપર કોઈને કાંઈ કેવું છે? કોઈનો કોઈ મત? આજના સમયે આપણે લોકો અને શરીરને સ્વસ્થ બનાવી રાખવાના અર્થમાં ઘરના કામકાજ માટે માણસો રોકીએ છીએ અને આપણે લોકો જીમમાં જઈએ છીએ, બહાર જઈને એક્સરસાઇઝ કરીએ છીએ. પ્રોડક્ટિવ શ્રમ નહીં. અને આપણે જે શ્રમ કરીએ છીએ એનું આપણે આમ જોવા જઈએ તો ઉત્પાદન કઈ નથી. ઘરમાં જે જરૂર છે એને માટે માણસો રોકેલા છે. અને શરીરને સ્વસ્થ બનાવવા ઘરનું કામકાજ જે છે ત્યાં પણ શ્રમ છે. અને પણ એ શ્રમ આપણને એમ લાગે છે કે આ શ્રમ શરમજનક છે, અથવા તો એ શ્રમ પ્રત્યે આપણી સમજના અભાવને કારણે એ શ્રમ માટે પૈસા આપીને માણસ રોકીએ છીએ અને પોતે જીમમાં જઈને બીજે જઈને શરીરને તોડીએ છીએ. અને આજની તારીખમાં સ્વસ્થ શરીર માટે એવી પણ એક માનસિકતા છે, માન્યતા છે કે શરીરમાં જેટલા મસલ્સ અને 6 પેક 8 પેક વાળું જે શરીર છે એ એટલું જે છે એ શરીર સ્વસ્થ. તો એ પણ એક પ્રકારનો ભ્રમ છે. અને એ ઓન ધ કોન્ટ્રી શરીરની વિકૃતિ છે. શરીર જે છે એના નેચરલ શેપમાં કુદરત જ્યારે બાળકને જન્મ આપે છે ત્યારે શરીર પર કોઈ મસલ્સ નથી હોતા. અને બિલકુલ જે છે સાધારણ જીવન જીવતા, આપણું સામાન્ય જીવન જીવતા, સામાન્ય શ્રમ કરતા, જીવનમાં જે કંઈ જરૂરી છે શ્રમ કરતા શરીરનો જે આકાર બને અને એ સ્વસ્થ જ બને, એ વ્યવસ્થિત બને. તો આટલી સમજ સાથે જો જીવીએ તો શરીર સ્વસ્થ રહે. શરીર સ્વસ્થ હોય તો એની સાથે મનને બી જે છે, ભલે આપણે પોતાને શરીર માનીને જીવતા હોવા છતાં જે છે એ સ્થિતિમાં મન પણ જે છે સ્વસ્થ રહેતું હોય છે. તો આટલી ચર્ચામાં કોઈ મિત્રને કઈ કહેવું હોય તો કહી શકે છે. 7:03 થઈ છે અને આવતીકાલે આપણે, હા સમીરભાઈ આપ કઈ કહેવા માંગો છો? સૂચના કાર્યક્રમ સંબંધી નથી, હું ખાલી એટલું સૂચન કરવા માંગુ છું સૌ મિત્રોને. કાર્યક્રમને સારી રીતે માણી શકીએ, ભાગ લઈ શકીએ, એટલે મહેરબાની કરીને આપણે બધા જ મ્યુટ, અનમ્યુટ અને રેઝ હેન્ડ ને બરોબર શીખી લઈએ અને રીનેમ સરખી રીતે કરીએ. કારણ કે યોગેશભાઈ નો વાત કરતા કરતા તંટુ તૂટી જાય અને ક્યારેક વાત ફંટાઈ જાય છે, એવું બનતું હોય છે. એટલા માટે હું આ સૂચન કરું છું. બિલકુલ, ધન્યવાદ.
સમીરભાઈ એકદમ ઉપયોગી વાત કરી આપે, અને કેટલાક મિત્રોને ધ્યાન બહાર જતું રહેશે, એમનું માઇક અનમ્યુટ રહેશે, એમનો વિડીયો અનમ્યુટ રહેશે, બિનજરૂરી એના અવાજ આવતા હોય છે જે આપણને ડિસ્ટર્બ કરે છે. તો મિત્રો આજે આપણે અહીંયા આટલે સુધી વાત કરી. આવતીકાલથી, હવે આવતીકાલે તો રવિવારની રજા છે, સોમવારથી આપણે અને હવે આ જે માણસ અને પર્યાવરણ એને સમજવાની દિશામાં આપણે આગળ વધીશું. અને માણસને સમજવાનો, પર્યાવરણને સમજવાનો, અને એ સમજવાના અર્થમાં આપણને શું સમજ આવે છે, એ સમજ આપણા જીવનમાં, રોજિંદા જીવનમાં કઈ રીતે લાગુ પડે છે, એ સમજવાનો પ્રયત્ન કરીશું. અને એ રીતે જે છે આ સમજવાની યાત્રામાં આગળ વધીશું. અત્યાર સુધીની ચર્ચામાં, આજના આ સત્રની ચર્ચામાં કોઈ મિત્રને કંઈ કહેવું હોય તો એ પોતાની વાત મૂકી શકે છે. નહીં તો અહીં આપણે આપણા આ સત્રને વિરામ આપીએ છીએ. પરમ દિવસે સવારે આપણી આ સમજવાની યાત્રાને આપણે આગળ ધપાવીશું.